મક્કમ છે। વધુ એક અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે। શિક્ષણ વિભાગના ક્લાર્ક આશિષ બગડાની હકાલપટ્ટી કરવામાં આવી। ટ્રસ્ટ સંચાલિત નવી કોલેજોની મંજૂરીમાં ગેરરીતિ કરી હતી અને સંચાલકો પાસેથી નાણાંની માંગ કરી હતી। શિક્ષણ સચિવ મુકેશ કુમારે તપાસના આદેશ આપ્યા હતા। એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા માટે પણ નિર્દેશ કર્યો છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા કિંજલ। આ સમગ્ર મામલે હકાલપટ્ટીનો જે સમગ્ર મામલો આવી રહ્યો છે, કઈ પ્રકારની ગેરરીતિ હતી અને કઈ રીતે આ સમગ્ર મામલો ઉજાગર થયો? કિંજલ, जी देखो, खास કરીને જે અત્યારે સમય ચાલી રહ્યો છે ત્યારે જે નવી કોલેજો હોય છે કે નવી જે શાળાઓ માટેની કોલેજો માટેની પરમિશન હોય છે, પરવાનગી લેવા માટે અનેક અરજીઓ હોય છે તે થયેલી હોય છે। સમગ્ર મામલો એ રીતે ધ્યાનમાં આવ્યો કે આ જે આશિષ બગડા નામના જે કર્મચારી હતા, ક્લાર્કની ફરજ બજાવતા હતા, તેમના દ્વારા જે ટ્રસ્ટ સંચાલિત જેટલી પણ કોલેજો હતી તે કોલેજો માટે જે પણ અરજીઓ થઈ હતી તે અરજદારોને વોટ્સઅપ કોલ કરવામાં આવ્યા હતા। વોટ્સઅપ કોલ દ્વારા તેમની પાસેથી જે મંજૂરી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવી હતી। ક્યાંક 2 લાખની, ક્યાંક 3 લાખની, ક્યાંક 4 લાખની માંગણી કરવામાં આવી હતી। કેટલાક જે ટ્રસ્ટ સંચાલકો હતા કે જેમણે અરજી કરી હતી તેમણે આ જે કોલ હતો તે રેકોર્ડ કર્યો અને આ સમગ્ર જે પુરાવા હતા એ રાજ્ય સરકાર સામે મૂકવામાં આવ્યા, શિક્ષણ પ્રધાનને મૂકવામાં આવ્યા અને પુરાવાના આધારે તેમને તાત્કાલિક ધોરણે કહી શકાય કે નોકરીમાંથી બરતરફ કરાયા। પરંતુ જે પ્રકારે આ કિસ્સો ધ્યાનમાં આવ્યો તેને લઈને એ વાત સ્પષ્ટ હતી કે સમગ્ર જે કેટલા પણ કર્મચારીઓ હશે કે અધિકારીઓની ધ્યાન બહાર આ પ્રકારની જે પ્રવૃત્તિઓ હશે તે થતી હશે, કેમ કે જ્યારે ફાઇલ ટેબલ પર આવતી હોય છે ત્યારે એ વસ્તુનો ખ્યાલ આવી જતો હોય છે કે કેટલી મંજૂરીઓ છે, તો ક્યાંક ને ક્યાંક ડેન્ટ લાગી રહ્યું છે। તેને ધ્યાનમાં રાખીને જે શિક્ષણ સચિવ છે મુકેશ કુમાર, તેમને સમગ્ર તપાસ આપવામાં આવી છે કે તંત્રમાં આખરે આ પ્રકારની જે ધુપ્પલ છે કે ગેરરીતિ છે તે ક્યાં ચાલી રહી છે, કેવી રીતે ચાલી રહી છે અને એક સપ્તાહની અંદર જે રિપોર્ટ છે તે રિપોર્ટ સબમિટ કરવાનો પણ કહેવામાં આવ્યો છે। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો ભ્રષ્ટાચાર સામે સરકાર મક્કમ છે અને વધુ એક અધિકારીની હકાલપટ્ટી કરી અને આ સમગ્ર જે મામલો છે તે શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલો, કારણ કે ક્લાર્ક આશિષ બગડા જે ગેરરીતિ આચરી રહ્યા હતા એ મામલો સામે આવતાની સાથે તેની હકાલપટ્ટી કરાય છે। ટ્રસ્ટ સંચાલિત નવી કોલેજની મંજૂરીમાં આ ગેરરીતિનો મામલો છે।